તો આ જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર પર મિત્રો તમે સંપર્ક કરી અને પીએમ કિસાનની વધુ માહિતી તમે મિત્રો મેળવી શકો છો। પછી મિત્રો એવી જ રીતના જો બીજા તમારે કોઈ જિલ્લો સિલેક્ટ કરવો હોય, ધારો કે બોટાદ આપણે સિલેક્ટ કરીએ અને બોટાદ સિલેક્ટ કર્યા પછી સર્ચ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બોટાદ તાલુકાના જે ડેવલપમેન્ટ ઓફિસર છે એમના મોબાઈલ નંબર અહીંયા આપણને જોવા મળે છે। નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ। મિત્રો, અત્યારે આપણને પીએમ કિસાન યોજનાને લઈ અને એક મહત્ત્વની અપડેટ મળી રહી છે। જી હા મિત્રો, અત્યાર સુધી આપણને જો કોઈ પીએમ કિસાન યોજનાને લગતો પ્રશ્ન જો આપણા મનમાં હોતો તો આપણે એનું સોલ્યુશન લાવવા માટે, એનો જવાબ મેળવવા માટે આપણે પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને કોન્ટેક નંબર શોધતા કે આ ડિપાર્ટમેન્ટ જે છે એગ્રીકલ્ચર વિભાગ એનો કોઈ નંબર આપણને મળે તો આપણે એ નંબર પર ફોન કરી અને પીએમ કિસાન યોજનાની માહિતી મેળવીએ। જો કે આ પોર્ટલ છે એ પોર્ટલ પર ઓલરેડી 2 નંબરો તો આપેલા જ છે। એક હેલ્પલાઇન નંબર છે 155261 અને બીજો એક હેલ્પલાઇન નંબર છે 24366। જો કે આ નંબર છે એ નંબર ઘણા સમયથી બંધ આવે છે, આ નંબર પર ફોન જતો નથી। ત્યારે મિત્રો હવે ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં પીએમ કિસાન યોજનાને લઈ અને પ્રશ્ન છે અને એમને છે કે કોઈ જો કોન્ટેક આ ડિપાર્ટમેન્ટનો મળી જાય તો આપણે એ કોન્ટેક પર વાત કરી લઈએ। પણ અત્યાર સુધી આ જે પીએમ કિસાનનું પોર્ટલ છે એ પોર્ટલ પર કોઈ પણ જાતનો કોઈ પણ ડિપાર્ટમેન્ટ જે છે એમનો કોઈ પણ મોબાઈલ નંબર અહીંયા મૂકવામાં નહોતો આવ્યો। પણ અત્યારે મિત્રો આપણને જે અપડેટ મળી છે એ અપડેટ એવી છે કે આ જે પીએમ કિસાન પોર્ટલ છે એ પોર્ટલ પર જિલ્લા ડેવલપમેન્ટ ઓફિસર અને તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરના મોબાઈલ નંબર મૂકવામાં આવ્યા છે। એટલે મિત્રો હવે આપણે એ જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ પર આપણે સંપર્ક કરી અને આપણો જે પીએમ કિસાન યોજનાને લગતો જે કંઈ પણ પ્રશ્નો છે એ પ્રશ્નનું સોલ્યુશન આપણે લાવી શકશું। આપણે સીધા જ જે આ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટમાં આપણે વાત કરી શકીશું। તો મિત્રો એ મોબાઈલ નંબર ક્યાં આપવામાં આવ્યા છે એ હું તમને આ વિડીયોમાં જણાવું છું। તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો। ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન યોજનાને લગતો જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે હું અત્યારે પીએમ કિસાનનું જે પોર્ટલ છે એ પોર્ટલ તમારી સામે ઓપન કરીને બેઠો છું। તો અહીંયા આ જે પોર્ટલ છે એ પોર્ટલ આપણે ઓપન કર્યું છે ને આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના તો અહીંયા આપણને ડેશબોર્ડ આવી રીતના જોવા મળે છે। હવે આમ ઉપર સ્ક્રોલ કરતાં આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરીએ એટલે એક અહીંયા આપણને ઓપ્શન જોવા મળે છે। જો કે આ ઓપ્શન તો 1.5 મહિનાથી અહીંયા મૂકવામાં આવ્યું છે। જે ઓપ્શનનું અહીંયા નામ છે સર્ચ યોર પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ POC। આ ઓપ્શન મિત્રો 1.5 મહિનાથી લગભગ 2 મહિના કહીએ તો પણ ચાલે, 2 મહિનાથી આ ઓપ્શનને અહીંયા મૂકવામાં આવ્યું છે અને મેં આ ઓપ્શન પર જઈ અને ચેક કરેલું હતું પણ કોઈ કોન્ટેક નંબર ત્યાં આપવામાં નહોતા આવ્યા। પણ અત્યારે મિત્રો મને અપડેટ મળી છે, મેં જોયું છે કે આ જે ઓપ્શન છે આ ઓપ્શનમાં આપણે ઓકે આપીએ તો આપણો જે જિલ્લો છે એ જિલ્લાના ડેવલપમેન્ટ ઓફિસર જે હોય એમના નંબર અને તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરના જે નંબર છે, મોબાઈલ નંબર છે એ મૂકવામાં આવ્યા છે। તો મિત્રો આપણે આ ઓપ્શન જે છે એના પર ઓકે આપી અને હું તમને એ મોબાઈલ નંબર જે છે એ બતાવું કે કેવી રીતના તમે જોઈ શકશો તમારા જે જિલ્લો છે એ જિલ્લાના ડેવલપમેન્ટ ઓફિસરના નંબર અને તાલુકા ડેવલપમેન્ટના ઓફિસરના નંબર। તો અહીંયા જે સર્ચ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ POC જે આ ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે। હવે મિત્રો એના પર આપણે ઓકે આપીશું એટલે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે તો અહીંયા આપણને 2 ઓપ્શનો મળે છે। આ ઓપ્શનો આપણને પહેલાં પણ મળતા હતા પણ ત્યાં મોબાઈલ નંબર આપણને જોવા નહોતા મળતા, કોઈ પણ જાતની ડિટેલ જોવા નહોતી મળતી, પણ અત્યારે આપણને મોબાઈલ નંબર જોવા મળે છે।
તો અહીંયા બે ઓપ્શનો આપેલા છે. એક છે કે સર્ચ સ્ટેટ નોડલ, એટલે કે અહીંયા તમારો જે સ્ટેટ છે, તમારું જે રાજ્ય છે એના નોડલ ઓફિસરનો સંપર્ક નંબર શોધવો હોય તો એના પર ઓકે રહેવા દેવાનું છે. અને જો ડિસ્ટ્રિક્ટ, આપણો જે જિલ્લો છે, જિલ્લાના જે નોડલ ઓફિસર છે એમનો જે મોબાઈલ નંબર આપણે એમનો કોન્ટેક નંબર શોધવો હોય તો અહીંયા સર્ચ ડિસ્ટ્રિક્ટ નોડલ જે ઓપ્શન છે એના પર ઓકે આપવાનું છે. તો આપણે સર્ચ ડિસ્ટ્રિક્ટ નોડલ જે ઓપ્શન છે એના પર ઓકે આપીએ. એના પર ઓકે આપ્યા પછી આપણને અહીંયા બે ઓપ્શનો જોવા મળે છે. પ્રથમ અહીંયા લખેલું છે સ્ટેટ, તો અહીંયાથી આપણે આપણું જે રાજ્ય છે એ રાજ્ય સિલેક્ટ કરવાનું છે. તો અહીંયા આપણું જે ગુજરાત રાજ્ય છે એ આપણે સિલેક્ટ કરી લઈએ. ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યા પછી અહીંયા બીજું ઓપ્શન આપણને જોવા મળે છે કે ડિસ્ટ્રિક્ટ, એટલે કે સિલેક્ટ ઓલ. અહીંયાથી આપણો જે જિલ્લો છે એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે. તો તમારે મિત્રો જે જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે. તો આપણે અહીંયાથી કોઈ એક જિલ્લો છે એ જિલ્લાને અહીંયાથી આપણે સિલેક્ટ કરી લઈએ. તો અહીંયા આપણે એક જિલ્લો જે છે બનાસકાંઠા જિલ્લો આપણે સિલેક્ટ કર્યો છે. હવે જે આ અહીંયા ઓપ્શન તમને જોવા મળે છે સર્ચ, તો એના પર તમારે ઓકે આપવાનું છે. તો મિત્રો જેવું તમે એના પર ઓકે આપશો એટલે અહીંયા તમને જે મોબાઈલ નંબર છે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર અને જિલ્લા ડેવલપમેન્ટ ઓફિસરના એના નંબર તમને અહીંયા જોવા મળશે. આમ તમે ઉપર સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ તો આપણું જે સ્ટેટ છે એનું નામ અહીંયા આપણને જોવા મળે છે. પછી ડિસ્ટ્રિક્ટ, એટલે કે કયો જિલ્લો છે એ જિલ્લો અહીંયા આપણને જોવા મળે છે. અને નેમ, જે જિલ્લાના ડેવલપમેન્ટ ઓફિસર છે એમનું નામ, પછી તાલુકા ડેવલપમેન્ટ જે ઓફિસર છે એમનું નામ અહીંયા તમને જોવા મળશે. અને અહીંયા તમને મિત્રો મોબાઈલ નંબર એમનો સામે જોવા મળે છે. તો આવી રીતના મિત્રો તમે મોબાઈલ નંબર જે છે એ તમે મેળવી શકશો તમારા તાલુકાના, તમારા જિલ્લાના. હવે મિત્રો અહીંયા જે છે એ ડિસ્ટ્રિક્ટ જે લખેલું છે એમાં બધી જ જગ્યાએ જિલ્લો બનાસકાંઠા બતાવે છે. અને પછી અહીંયા તાલુકો અલગથી નથી બતાવતું, ફક્ત બનાસકાંઠા જિલ્લો જ બતાવે છે. તાલુકાનું નામ અહીંયા મિત્રો બતાવતું નથી. પણ દરેક જગ્યાએ અહીંયા તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર એવું લખવામાં આવ્યું છે. અને એમની સામે એમનો મોબાઈલ નંબર લખવામાં આવ્યો છે. અહીંયા તમે એમનું નામ પણ જોઈ શકો છો. આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે ઘણા બધા મોબાઈલ નંબર તમને જોવા મળે છે જે તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરના નંબર છે. તો મિત્રો આવી રીતના તમે જે છે એ તમારા જે જિલ્લો છે એ જિલ્લાના ડેવલપમેન્ટ ઓફિસર જે છે એના નંબર તમે મિત્રો અહીંયાથી મેળવી શકો છો મોબાઈલ નંબર. અને આ જે મોબાઈલ નંબર છે આ મોબાઈલ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો. પીએમ કિસાન યોજનાનો જો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો આ નંબર પર તમે પૂછી શકો છો. હવે મિત્રો અહીંયા આપણે કોઈ બીજો જિલ્લો સિલેક્ટ કરીએ તો અહીંયા જે બનાસકાંઠા જિલ્લો છે એની જગ્યાએ આપણે ધારો કે અહીંયા ભાવનગર આપણે સિલેક્ટ કરીએ. ભાવનગર સિલેક્ટ કર્યા પછી અહીંયા મિત્રો આપણે સર્ચ પર ઓકે આપીએ. તો એના પર ઓકે આપતા તમે જોઈ શકો છો કે આપણને ભાવનગર જે જિલ્લો છે એ જિલ્લાના તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરના મોબાઈલ નંબર આપણને જોવા મળે છે. પછી તાલુકા ડેવલપમેન્ટ જે ઓફિસર છે એમના નંબર જોવા મળે છે. અહીંયા મિત્રો આપણને જિલ્લા જે છે જિલ્લા ડેવલપમેન્ટ ઓફિસરનો નંબર આપણને અહીંયા જોવા મળતો નથી. અહીંયા ફક્ત તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરના જ નંબર જોવા મળે છે. બનાસકાંઠા જિલ્લામાં જે છે એ જિલ્લા ડેવલપમેન્ટ ઓફિસરનો નંબર આપણને સૌપ્રથમ જોવા મળતો હતો. પણ અહીંયા ફક્ત તાલુકા ડેવલપમેન્ટ ઓફિસરના જ નંબર જોવા મળે છે, મોબાઈલ નંબર છે મિત્રો. તો આ જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર પર મિત્રો તમે સંપર્ક કરી અને પીએમ કિસાનની વધુ માહિતી તમે મિત્રો મેળવી શકો છો. પછી મિત્રો એવી જ રીતના જો બીજા તમારે કોઈ જિલ્લો સિલેક્ટ કરવો હોય, ધારો કે બોટાદ આપણે સિલેક્ટ કરીએ અને બોટાદ સિલેક્ટ કર્યા પછી સર્ચ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બોટાદ તાલુકાના જે ડેવલપમેન્ટ ઓફિસર છે એમના મોબાઈલ નંબર અહીંયા આપણને જોવા મળે છે. સાઈડમાં અહીંયા એમનું ઈમેલ એડ્રેસ પણ આપણને જોવા મળે છે. તો મિત્રો આવી રીતના તમે જે છે એ મોબાઈલ નંબર મિત્રો આ વિભાગના મેળવી શકો છો અને એ મોબાઈલ પર તમે મિત્રો વાત કરી શકો છો. તમારે જો પીએમ કિસાન યોજનાને લગતો કોઈ પ્રશ્ન હોય તો આ જે મોબાઈલ નંબર આપેલા છે
એ મોબાઈલ નંબર પર તમે સંપર્ક કરી શકો છો। તો મિત્રો, આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ એક લાઇક કરી દેજો। ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલ આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો, જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો। તો મિત્રો, ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે। તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો। નમસ્કાર।